ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 7 હિન્દી. ગયા પિરિયડમાં આપણે કવિતા 1 બેટીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 2 હમ ભી બને મહાનનો અભ્યાસ કરીશું. આપણે પણ મહાન બનીએ, સારા એવા કામ કરી અને મહાન બનીએ. આનામાં એવા 4 પ્રેરણાદાયક આપણને આપ્યા છે ઉદાહરણો, તો આપણે જોઈશું. सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है. प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, जिसमें उसकी महानता के आधार रूप कुछ गुण दृष्टव्य होते हैं. यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष हैं. ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं. पहलो प्रेरणादायक प्रसंग छे कर्तव्य. मेले में सब खिलौने ले रहे थे. हवे मेला में सौ रमकड़ा खरीदी रहा हता. तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. પછી મેળામાં બધા રમકડા હતા ત્યારે નરેન્દ્ર નામનો એક બાળક હતો, તેમને 2 રૂપિયાનું એક શિવલિંગ ખરીદ્યું. શિવલિંગ એટલે આ સમજો છો ને, શંકર ભગવાનનું જે લિંગાકાર હોય ને એને શિવલિંગ કહેવાય. તેને રમકડા તરીકે એને લીધું. અબ ભી ઉસકે પાસ એક ચવ્વની બચી હતી. એને શિવલિંગ લીધું પછી એની પાસે હજી પણ એક પાવલી, ચવ્વની એટલે કે પાવલી, પેલા પાવલી ને પૈસા બધા ચાલતા હતા ત્યારે એની પાસે એટલે કે 4 આના કહેવાય એને, એ પાવલી જ બચી હતી. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चव्वनी थी, कहीं गिर गई. अब मेरी माँ मुझे बहुत पीटेगी. પછી શું કર્યું એને કે એક છોકરો છે ને રડતો હતો ત્યારે નરેન્દ્ર એને પૂછ્યું, શા માટે રડી રહ્યો છે? તો છોકરાએ કહ્યું, મારી પાસે એક પાવલી હતી, તે ક્યાં પડી ગઈ અને ક્યાં ખોવાઈ ગઈ છે. હવે મારી માં મને ખૂબ જ મારશે. એ રોતો હતો અને નરેન્દ્રને એમ કેવા લાગ્યો, कोई बात नहीं, यह लो चव्वनी. कहकर नरेंद्र ने अपनी चव्वनी उसे दे दी और आगे बढ़ गया. પછી નરેન્દ્ર જે છે એ બાળકને કહે છે કે કોઈ વાંધો નહીં, આ લે તું પાવલી કહીને નરેન્દ્ર પોતાની પાવલી તેને આપી દીધી અને તે નરેન્દ્ર જે છે આગળ હાલી ગયો. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला आ रहा था. પછી નરેન્દ્ર થોડી દૂર ही ગયો હતો, થોડોક જ દૂર ગયો હતો અને સામેથી એક મોટર આવતી હતી. તો એક નાનકડો બાળક તે મોટરથી બિલકુલ અજાણી ચાલ્યો આવતો હતો. હવે નરેન્દ્ર એ જોવે છે કે બાળકને ખબર નથી કે સામેથી મોટર આવી રહી છે અને નાનકડો બાળક જે છે એ એમને એમ આવતો હતો. પછી नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. एक पल की देरी होती तो वह बालक मोटर से नीचे आ जाता. પછી નરેન્દ્રે શું કર્યું કે જો એક પળવા જરાક જ વાર હોત ને તો એ બાળક જે છે એ મોટરની નીચે આવી જાત. તો એને દોડીને આમ એકદમ ધક્કો માર્યો અને એને ફટાફટ એને બાળકને ખેંચી લીધો નરેન્દ્રએ. इस झपट की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. હવે નરેન્દ્રએ જે શિવલિંગ લીધું હતું 2 રૂપિયાનું એ શિવલિંગ એના હાથમાં જ હતું અને એ છોકરાને પકડવા ગયો તો એ શિવલિંગ હતું એ શું થઈ ગયું, તૂટી પડ્યું. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, ત્યારે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને કોઈ કહે છે એને, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. કોઈ કે એમ કીધું, ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા તો એને કીધું કે આ બિચારાનું નુકસાન થઈ ગયું, કેમ કે શિવલિંગ તો તૂટી પડ્યું હતું. એ કેટલું એને પ્રેમથી એને ખરીદ્યું હતું અને એ તો તૂટી પડ્યું. यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. એટલે પછી નરેન્દ્ર કહે છે કે આનાથી શું થયું, આ તૂટી ગયું તો શું થઈ ગયું, રમકડું છે એ તો તૂટી ગયું તો બીજી વાર પણ એને લઈ શકાશે, પણ આ બાળકની જાન બચાવવું મારું પહેલું કર્તવ્ય હતું. એટલે એનો ઉપર ટાઇટલ આપ્યું કર્તવ્ય, કે આજે વ્યક્તિનું આજે કાંઈ વ્યક્તિ કરતા વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વધારે છે. એટલે મારું પહેલું કર્તવ્ય એ હતું કે મને બાળકની જાન બચાવી હતી. वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण है. मानवता सबसे ऊपरी है.
बचपन से ही इसे ख्याल रखने वाले नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। ત્યારે વસ્તુ કરતા વ્યક્તિનું જીવન વધારે મહત્વપૂર્ણ હોય છે। માનવતા સૌથી શ્રેષ્ઠ છે। આજે હવે આ જમાનામાં માનવતા તો રહી જ નથી, એટલે કે છે કે માનવતા જે છે એ સૌથી ઉપરી છે। બાળપણથી જ આવા વિચારો રાખનારો નરેન્દ્ર આગળ જતા સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કર્તવ્યનું એક સરસ ઉદાહરણ જોયું। નરેન્દ્ર એ સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયા। હવે આપણે બીજું જોઈશું ઉદાહરણ, નિયમ સબકે લીએ હૈ। નિયમ બધા માટે એક જ છે। बात सन 1885 की है। पुणे के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था। प्रमुख द्वार पर एक स्वयं सेवक नियुक्त था, जिसे वह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथि के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे। હવે અહીં વાત 1885 ની છે। પુનામાં એક ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ છે, ત્યાં સમારંભ એટલે કે આપણે કેમ એન્યુઅલ ફંક્શન ને કહીએ એવી રીતે કોઈક ફંક્શન ચાલુ હતું અને મુખ્ય દ્વાર પર એક સ્વયંસેવકને નિમણૂક કરવામાં આવી હતી। નિયુક્ત એટલે કે નિમણૂક કરવામાં આવી હતી કે કોઈકને ઊભા રાખવામાં આવ્યા હતા। તેને એક કામ સોંપવામાં આવ્યું હતું કે આવનારા અતિથિઓનું મહેમાનનું નિમંત્રણ પત્ર જોઈને તેમને સભાગૃહમાં યોગ્ય સ્થાને બેસાડવા। હવે કેમ આપણે એનું ફંક્શન કરીએ છીએ ત્યારે આપણે કાર્ડ આપીએ છીએ ને કે છોકરાને કાર્ડ આપીએ તો એની સાથે એના મમ્મી પપ્પા પણ આવે, તો એ નિમંત્રણ પત્ર તરીકે આપણે એનું એક પત્ર આપીએ છીએ। એવી રીતે અહીંયા પણ એક સ્વયંસેવક નિયુક્ત હતા ને, એને પણ કીધું કે નિમંત્રણ પત્ર હોય તો જ આ લોકોને અહીંયા સભા મંડપમાં આવવા દેવાના, નહીં તો આવવા દેવાના નહીં, અને એ યોગ્ય સ્થાને એમને બેસાડવાના। उस समारोह के मुख्य अतिथि के मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे, પછી એ જે પ્રોગ્રામ હતો ને જે એના મુખ્ય અતિથિ એનો મુખ્ય મહેમાન હતા महादेव गोविंद रानडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक એટલે કે विवेक पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। પછી એ લોકો એનો જે મુખ્ય પ્રોગ્રામ એ ઉત્સવ ચાલુ હતો એમાં એના મુખ્ય મહેમાન જે હતા મહાદેવ ગોવિંદ રાનડે આવ્યા અને ત્યાં સ્વયં સેવક ત્યાં ઊભા હતા। પછી એને કીધું કે તમે નિમંત્રણ પત્ર આપો, તો સ્વયં સેવકે એને નિમંત્રણ પત્ર માંગ્યું તો ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે કીધું કે મારી પાસે નિમંત્રણ પત્ર નથી, તો એને એકદમ વિનયપૂર્વક એને ના કહી દીધી કે તમને અંદર જવા મળશે નહીં, તમે પહેલા મને નિમંત્રણ પત્ર આપો પછી જ તમને હું અંદર જવા આપીશ। बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। महादेव गोविंद रानडे શું કીધું કે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી, क्षमा करे तब आप अंदर प्रवेश न कर सकेंगे। ત્યારે સ્વયંસેવક શું કીધું કે તો મને માફ કરજો કે હું તમને અંદર જવા માટે આપીશ નહીં। स्वयं सेवक का नम्रतापूर्वक उत्तर था। एकदम एने नम्रतापूर्वक वाणीमां विवेकपूर्ण वाणीमां एने कीधुं के हूँ तमने अंदर जावा नहीं आपूं। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। हवे એને ખબર પડી કે મુખ્ય મહેમાન આવ્યા છે, તો એના જે સ્વાગત સમિતિના જે લોકો હતા ને, સદસ્ય હતા ને, તો એને ત્યાંથી લેવા આવ્યા અને મંચ જ્યાં હતો ત્યાં એને લઈ જવાનો પ્રયાસ કરે છે। पर स्वयं सेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाए तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। પછી એને બધા સ્વયંસેવકને પૂછ્યા વગર લઈ જાય છે અને કહે છે કે મારા કાર્યમાં કોઈ સ્વાગત સમિતિ લોકો જે રોડા અટકાય એટલે કે મૂર્ખાઈ ભરું કામ કરે, રૂકાવટ મારા જ કાર્યમાં કોઈ રૂકાવટ ઊભી કરે તો હું મારું જે કર્તવ્ય મને સોંપવામાં આવ્યું છે તો એ હું કર્તવ્ય કઈ રીતે નિભાવી શકું। कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। गमे ते अतिथि होय मेहमान होय एना पासे निमंत्रण पत्र होवू जोईए। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। आ भेदभावनी नीति जे थशे ए माराथी जोई शकाशे नहीं। नियम बधा माटे सरखो होवो जोईए।
यह स्वयं सेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। आ स्वयं सेवक आगळ जता गोपाल कृष्ण गोखलेना नामथी प्रसिद्ध थया અને તેમણે દેશની ખૂબ સેવા કરી। જે સ્વયંસેવક હતા, દ્વાર પર જે નિયુક્ત રાખવામાં આવ્યા હતા, એ જ સ્વયંસેવક જે છે ગોપાલ કૃષ્ણ ગોખલે કે નિયમ આપણા બધા માટે સરખો હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બે પ્રેરણાદાયક પ્રસંગ જોયા। પેલું જોયું કર્તવ્ય, જે સ્વામી વિવેકાનંદનો હતો, અને નિયમ સબકે લીએ હે એ આ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે। હજી પણ આપણા બે પ્રેરણાદાયક પ્રસંગ બાકી છે, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું।